टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિસાવદર વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલ આપણી સાથે છે. કિરીટભાઈ, શું મુદ્દાઓને લઈને લોકો વચ્ચે આપ ગયા હતા અને ખાસ લોકોનો શું પ્રતિસાદ મળ્યો છે? દરેક ગામડે ગામડે આ વખતે અમે જે એજન્ડા છે અમારો કે 800 દિવસની અંદર 1000 કરોડ રૂપિયાના વિકાસના કામો, આ અમારો મુખ્ય મુદ્દો હતો. મને વિશ્વાસ છે કે અમારા મતદાર ભાઈઓ બહેનો આ વખતે આ વિકાસની રાજનીતિને આ પંથકમાં આગળ લઈ જશે. 2012 થી આ બેઠકમાં કમળ ખીલ્યું નથી, આ વખતે શું વિશ્વાસ? 25,000 થી પણ વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે. રોડ રસ્તાનો પ્રશ્ન હતો, એક આપનું નિવેદન ખૂબ ચર્ચામાં રહ્યું, પેરિસ જેવા રોડ. ખાસ અનેક વિસ્તારમાં ખાડા પણ હજુ છે. કિરીટભાઈને જો લોકો મત આપશે તો કિરીટભાઈ શું કરીને બતાવશે? સારી ક્વોલિટીના વર્ષો સુધી રોડ રસ્તા ટકી રહે એ મારો ઉદ્દેશ હતો. ખાસ વિપક્ષને લઈને શું વિચારો છો? જે ગોપાલ ઇટાલિયા છે સતત પ્રહાર કરે છે, સાથે કોંગ્રેસ પણ છે. અમારો વિસ્તાર નકારાત્મક રાજનીતિને ક્યારેય સ્વીકારતો નથી અને આ વખતે માત્ર ને માત્ર દરેક મતદાર ભાઈએ નક્કી કર્યું છે કે 2.5 વર્ષની અંદર 1000 કરોડ રૂપિયાના વિકાસના કામોને આપણા મત વિસ્તારમાં લાવી અને સારામાં સારો મત વિસ્તાર બનાવીએ એ એજન્ડા સાથે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ લોકો આપી રહ્યા છે. 53% વધુ લેવા પાટીદારો છે ને ત્રણેય મુખ્ય ઉમેદવારો પણ લેવા પટેલ. શું લાગે છે પાટીદારો કોના તરફ? પાટીદાર સમાજમાં અમારું દરેક ગામડે ગામડે યોગદાન છે અને સમાજ અને દરેક સમાજ, ન માત્ર પાટીદાર સમાજ પરંતુ અન્ય સમાજો 18 વરણ અમારી સાથે છે. કેટલી લીડનો વિશ્વાસ? 25,000. 25,000 ની લીડનો વિશ્વાસ વ્યક્ત કરે છે. શું કહેશો? અત્યારે વરરાજાની જાન જઈ રહી છે. તમે જોવો છો કે માહોલ કેવો છે, એટલે 25,000 જે સાહેબે કીધા છે એ પ્રમાણે અમારી જીત નિશ્ચિત જ છે. બહેનો ગીત ગાઈ રહ્યા છે, લગ્ન ગીત પણ અત્યારે ગવાઈ રહ્યા છે. જાણે જાન જઈ રહ્યો એમ ઢોલ નગારા વાગી રહ્યા છે. આ ઉમંગ છે નો? એ ઉમંગ છે કે આપણે કહેવાય ને કે આપણે 2012 થી આપણે આ વિધાનસભામાં કમળનું ફૂલ ખીલ્યું નથી, એ ખીલવવાનો બધાનો ઉમંગ છે કે આપણે આ જ વખતે આપણે વિસાવદર વિધાનસભામાં આપણે ભાજપને લાવવાની છે. આ બધાનો એટલો ઉત્સાહ છે. સફળ વ્યક્તિ પાછળ મહિલાનો હાથ હોય છે, કેટલો સપોર્ટ તમારો રહ્યો? જો મારી તો ફરજ આવે, કેમ કે મારા એમ કહેવાય ને કે ઘરવાળા કહેવાય, એટલે મારી આટલી ફરજ આવે કે મારે એને સાથ સહકાર આપવો જોઈએ. પણ એના જે વિચારો છે એ મારે બહેનો સુધી પહોંચાડવાના હતા. જે મારી ફરજ હતી એ મેં બધી, આપણે એમ કહીને કે આખા વિધાનસભામાં જેટલી બહેનો છે એને ઘર ઘર સુધી જઈને મેં બધી વાત પહોંચાડેલી છે. ત્રણેય ઉમેદવારો જે મુખ્ય છે તે લેવા પટેલ છે. તમને લાગે છે લેવા પટેલો કિરીટભાઈ તરફ રહેશે? ચોક્કસ બધા જેટલા લેવા પટેલ છે એ બધા આપણે કહીએ ને તો કે કિરીટ પટેલની સાથે જ છે. અત્યારે તમામ બહેનો લગ્ન ગીત ગાઈ રહ્યા છે અને વાતે ગાતે એટલે કે ઢોલ નગારા સાથે અત્યારે જે રીતે મતદાન કરવા કિરીટભાઈ જઈ રહ્યા છે. બહેનો પણ સ્થાનિકો આપણી સાથે છે. બા, શું લાગે છે તમને આ ચૂંટણીમાં? મને બહુ સારું લાગે. આ ગામમાં શું શું પ્રશ્ન છે? ઈ મને ન ખબર હોય ભાઈ. હું શું કહેશો, શું પ્રશ્ન છે આ ગામમાં? આ ગામમાં કોઈ જાતનો પ્રશ્ન નથી. અમને કિરીટભાઈ આવ્યા એટલે બહુ જ આનંદ આવ્યો છે. અમારા ખેડૂત માટે બહુ આનંદ છે. કિરીટભાઈ ને પરણાવવા જઈ રહ્યા છો લગ્ન ગીત ગાઈને? હા, એના જાનમાં અત્યારે જાનમાં જાય છીએ અમે, કિરીટભાઈ ની જાનમાં. અત્યારે બહેનો કહી રહ્યા છે કિરીટભાઈ ની જાનમાં અમે જઈ રહ્યા છીએ. આણંદપુર ગામના આ દ્રશ્ય છે જ્યાં અત્યારે કિરીટભાઈ પટેલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેઓ પોતાના મતદારો સાથે મતદાન કરવા જઈ રહ્યા છે અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે ન્યૂઝ કેપિટલ સમક્ષ તેમને કહ્યું કે 25,000 થી વધુની લીડ મને ચોક્કસથી મળશે અને જનતાનો મારી ઉપર વિશ્વાસ છે જે કાયમ રહેવાનો છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ,
આણંદપુર. ભાઈ ઓલી બાજુ પાછળથી નીકળી જાવ ને. હા 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 નહીં હવે વાંહે અવાય એમ નથી. થોડાક સીટ પાછળ રહેજો ખાલી. બેગ પાછળ રહેજો થોડા. બેન તમે આ ફિંગર બતાવો. ઉભા રહેજો ને, એમને ઘડીક રાખજો, વાર લાગશે. રાખો જી, રાખો રાખો. તમે કેમ કેમ રાખજો, રાખો. લઈને આવી જાઓ. ઓલા બાબા ના પાછું. બાબા આગળ આવો, બાબા આગળ આવો. આ બાજુ જો, આ બાજુ. બસ બસ. ઓકે રેડી રેડી. ચલો ચલો પાછી હારે રાખ. ચલ લાલા આ બધા હારે રાખ. બીજા પાછા આ બધા બાઈક તો થઈ ગઈ. બાઈક તો થઈ ગઈ. એવું રહી ગયા. અમે રહી ગયા. આવી જાઓ કીધું સાથે આવી જાઓ. હા રેડી ચલો. હાલો વિપુલભાઈ. આ એક